અરે મને ઘરમાં હરખીતના રવા નહીં દેતા. આખો દાડો લોહી પી જશે. હવાર પડે ને તરત જ બે જણા આવી જશે કે જીવન આ ઘર આલી દે. કોઈ ઘર નહીં આલી દેવાનું. તમને ઘરના પૈસા મી આલી દીધા છે. રોજ રોજ તો હું હેરાન કરવા આવતા છો. મારા ઘરની હરાજી થઈને સરપંચ હતા જમીનમાં, એટલે સરપંચ પણ જ જવું પડશે. હેરા જ કોઈક રસ્તો કાઢશે ને રસ્તો નીકળે નહીં. આખા વાહમાં આવીને ઝઘડા કરે છે બે જણા. તે આખો મેલ્લો જોવા ચરાશે જીવનના ઘેર. જોને માતો ના કોઈ મને આલી દીધું હોય એમને મફત પૈસા આલ્યા છે 2.5 લાખ રૂપિયા, તો રોજ ઝઘડો કરે છે. તો સરપંચને જઈને બધું કહી જ દેવું છે. સરપંચ ગમે તે કરો, ઓનો ઉચેલ પાડી આલો ને કે મારા ઓન બેન ઝઘડો થાય ને તો પછી જોયા જેવી થવાના હો. આ ગામમાં અમુક એવા પ્રશ્નો છે ને તે પ્રશ્નોનું કોઈ નિવારણ જ આવે એવું નહીં કે કોઈ ના પ્રશ્નો સોલ્વ કરવા જવાની જરૂર નહીં. કોઈ આપણા પ્રશ્નો સોલ્વ કરો ઘેર બેઠા બેઠા. ભલે જેટલા આવું છે એટલા સરપંચ ને અહીં કહી દે કે સરપંચ આવ્યો, પણ એવા ગુંસડો હોય છે ને તે હું ઉચેલી શક્યો જ નહીં હોતો. તે ગુંસળો લઈને ફરે જવાનું ગામમાં. આખા ગામનો તાવ લઈને ફર્યામ તો તારા મોમાન તાવ આવી જાય છે. એટલે ગામના સરપંચ રહ્યા છો કે બધા લોકોનો ગુંસળો ખોલવા રહ્યા છો? પણ હું શું કરું કે બોલાવી લે જવું તો પરક. આપણા ગામનું કોમોય કરવાનું, પંચાયતનું કોમોય કરવાનું, કોઈનું સહી સિક્કા કરવાના. બીજી જફામાં નહીં પડો. તમે જે કરવાનું ગામમાં કરો. પણ ગામની જેટલી જફાઓ હોય ને એટલે કે સરપંચ જ બધું કરવાનું હોય. ગામમાં લોકોની જફા કરામ તો ગામમાં ખાડા પડ્યા છે. અમુક ઓટો મારવા રાખો. આમાં આપણા ગામમાં એકલા ખાડા નહીં ભણા, બધા ગામે ગામ ખાડા જ છે. પણ ફરે હોય તો મામા ખબર પડે. અત્યારનો માણસ છે ને એને ખાડામાં સારું ફાવે છે. હરખું હોય એટલે હેઠતા ફાવતું નહીં ને એટલે ખાડામાં કમ્પ્લીટ હેડા છે. એ વાત સાચી છે, પણ અમુક ઉંમર લાયક કોક આવતું જતું હોય પગ પડે ને. ઉંમર થતી જ નહીં. ઉંમર થતી જ નહીં અત્યારે. તમે સી ભાષામાં સમજાવવાની જ કોઈ ખબર નહીં. સમજેલો જ છે. તારા મામો રહ્યા ને સમજેલા જ છે. સમજાવવાની જરૂર નહીં. તો લોકોની પંચાયત કરવા કા ના થાજો છો? જે કરવાનું કરો. નરવા હોય તો હેતરમાં જો. કોમ નહીં આપણા હેતરમાં બધું કોમ છે. અમે હેતરમાં જ જઉં છું કે ત્યાં શું ગામમાં જાઉં? કોમ વગર ગામમાં જમું? આ તો લોકોના પંચાયત કરવાની. આવી જાઓ આખા ગામનું પેપર. આ કોક લઈને આવ્યો છે પાછો નવું. લોકઈઓ ના મટી, ઓની લોકઈઓ ના મટી. મારી તો લોકાઈ મટી છે પણ પેલાની લોકાઈ નહીં મળતી. એનું કોક કરવા યાર. તે નાવા તો જીવન કલા સુધી કોગળો કરો એટલે એનું મન વળી રહે. અરે ભોળા પેલા સોમલાનું લોહી પી જાય છે. રોજ હવાર પડે ને આવી જાય છે મારા ઘેર. કયો અમે તારો ભાઈ છે તે તારા ઘેર ના હતા. હું પરભારા ઘેર જાય જીવન. મારા ઘર આગળ આબાર નહીં. રોજ હવાર પડે પેલો ખેમલો બે જણા આવી જાય છે. તમારા ડખા શાનું પડશે લે? શાનું પડશે? હું પટી જવા આવ્યો પણ તમારા ડખા નહીં જતા. સરપંચ તમે ગામના સરપંચ છો એટલે તમારે આવવું પડશે. અને ઘર લીધું ને એટલે રાજી થઈને વખત જમીનમાં તમે હતા એટલે તમારે આ તારો જમીન રહ્યો છે ને એ જ મોટી ભૂલ કરી છે. અત્યારે મારો જમીન નો જોય છે. ખાવા વાળા ખાઈ જાય, પીવા વાળા પી જાય અને જમીન ને બોલાવજો કી. હા તે બોલાવ જ પડે. જમીન હું તંબુરો પકડા. જીવણિયા ઘર તારું જમીન અરે જમીનમાં તે મને પોત પછી આલી દે. સમ નહીં આલે. સમ આલી દીધા હે. અરે ચા પાઈ દે કડક મસ્ત બનાવીને. જીવણિયા ચા પૂંછડામાં પે જાય 5 રૂપિયાની. લોકોના ઝઘડા ના કરવાના હોય ગામમાં તાળાવા દે. એ ભોળા હું તાર મોમાની વાત કરું. તું એનું નહીં ભોણ્યું છે એટલે ભોણ્યા રીતમાં બોલ. ઓવા જીવલાલ નહીં મેળા વ્યવસ્થિત બોલ. પાવર તાર હારો નહીં જીવણીયા જો. મગજ કંટાળેલું છે. કોમનું કોમ કરતો નહીં ને એટલા તો બીજા ડખામાં ભરાઈ રહ્યો. હા તે ડખા કરવા પડે. ગામના સરપંચ હોય. આ ડખો મારામાં આવે. તમાર મોય જાવ તમે જમીન છો. કેટલી ગણી લીધા હે લે? રૂપિયા ગામના હું લેવા ખાવા? મી નહીં ગણ્યા, સોમલાઈ ગણ્યા છે, તમે આલ્યા છે. એટલે 10,000 આલ્યા તા દાડો હોવાન. અલે ભોણા એમાં 10,000 આલવાના ના આવે. જમીન રહેશે ઓવો. અલે જમીન આખી જિંદગી ના હોય. જીવનની જિંદગી ખબર. તારો ભાઈ રહ્યો ને 1 નંબરનો ગોડો છે, 1 નંબરનો ઓદરો છે. અને બાજુમાં રહ્યો ને પેલો મૂર્છન્યા વાળો એને નેહોણી મેલા છે એટલે તારો ભાઈ કૂદકો મારીને ઉપર ચડી જાય છે. આ મેહોણી જ ભાઈ નાખ્યું છે. બીજું કોઈ કરવું નહીં સરપંચ. આ તો દુઃખ જતું રહે કાયમનું. ત્યાં સુધી તારું દુઃખ જાય એવું લાગતું નહીં. એ તો અમે જો ઊંઝો હતો ને એટલે ગોબરબાના શેરી પડી ગયો તો. પડી ગયો તો. અને આ સોમલો રહ્યો ને એ તારા શેરી પડી ગયો છે. પણ સરપંચ હું જે દાળ પાવર બતાવે ને એ દાળ એનો હમુરદો પતી જાય પણ મારા પાવર તારા પાવર રહ્યો જ નહીં. આમ ડીમ ગોરો થાય છે એટલે એમાં પાવર નહીં રહ્યો. સરપંચ પાવર તો છે પણ પાવર નહીં બતાવવાનો. મારે તો કાયદેસર નું કરવાનું છે ઘર. હું કાયદેસર નું કરું? અરે પૈસા 2.5 લાખ રૂપિયા આલે તો એનો ધણી કેવા ઘરનો. અરે રોજ મેલ્લાઓ આવે છે અને લડાઈ ઝઘડા કરે છે. આખો મેલ્લો ઊંચો કરે. મેલ્લો બધું મારા ઘેર જોવા આવે છે કે જીવનલાલ તમારા ઘેર શું છે. શું કરવાનું મારે કયો? તો પછી કેસ કરી દે.
કેસ કરી દો તો પાછા લાખ રૂપિયા તો મારા ખર્ચવા પડે. વાત કરો છો ને તો પછી- સ્વામી તમે છો એટલે તમે કોક રસ્તો કાઢવાનો, મારે બીજું કોઈ જોવો ના. જીવણિયા મને કોઈ ખબર જ પડતી નહીં હું કરું કે મને આવે છે ને એવું કે મારો ડોહો પુંજોમાં બેઠો છે, એને મારા લઈ જવો છે, મારા ઘર પાડી દેવું છે, આ ઘર લેવું છે, કોઈ મંદિર બનાવો. અને મારો પુંજાને ટોટિયા ગલીને બહાર કાઢી નાખ કે એટલે દુઃખ જો લે લઈ જા કે પુંજાન તાણે આપણે મોય બેહર્યા તો ખેંચીને નાખી દો બહાર. ઓવા મગજનો વ્યાયામ છે જીવણિયા જો કશું ના હોય જીવનલાલ. ગમે તે કરીને તને પટાવવાનું કર્યું છે પણ સરપંચ અને હું તો એમ કહું છું જો પોચ પછી ના આવો તો રાજી થઈને આલી દે નકર કોકનો જીવ રહી જાય ને જીવણિયા તો એ તો ખરાબ થયેલો હોય ને આપણે ખરાબ થઈ જઈએ અરે અરે લાખ રૂપિયા લેશે 5-5 ના પાછા. અમે એ દાડો જીવનલાલ હવે જો સુધી એને રાજી નહીં થાય ને ત્યાં સુધી જીવણિયા તને હેરાન તો કરશે જ રે જો તે કશો વાંધો નહીં, 151 રૂપિયા આલી દો અને કહી દો કે લઈ જા. હું તો કઉ છું 105 રૂપિયા જ લેતો પણ રાજી થાવો જો લે અત્યારે આવું છું બે શબ્દો કહું છું જો એના મગજમાં ઉતરું તો બરોબર છે બાકી આજ પછી મને બોલાવવાના આવતો જો તમે ખાલી આ ઓનો રસ્તો કાઢેલો અને પછી આજ તમને સુધી કદી વચન બોલાવી હતું જીવણિયા કે કદી જમીન નહીં રમું હો ના એમાં સરપંચ તમારા બે ભાઈઓની વાતો ગમે તે છે ને વચ્ચે હું ઉભો નહીં રહું તમારી તમારો જિંદગી કોક પટી દાડો જાય. સમય આવશે. ઓવા. તમે બોલો છો હું ને હેડો છું એ ખબર પડતી નહીં સરપંચ ગમે તે થાય તમે હેડો શુમલા ઘેર અને બે શબ્દ કયો પોત પછી કેમ તો હું આલી વાત તૈયાર છું પણ એનો રસ્તો કાઢેલો હેડો આજે. જે પત્રિકના માણસો છો ને તમે એ ખબર પડતી નહીં આખી જિંદગી પણ જીવનલાલ આટલી આમાં ગળા અને આટલી ગળા કશું હુજ્યું નતું અને આ મોહ હુજ્યું છે. કોક ભારી ગયું છે કોક રહી ગયું છે મોડવાનું બીજું- કઈ ખૂણો બાકી નહીં રહી ગયો હોય બોલો બીજું એમ તો કશું નહીં રહી ગયું, આ પુંજો મોય રહી ગયો છે, મને ખબર હોત ને તો અને ઉપર જાય જીવનલાલ ઓવા. પુંજાલાલ. અરે પુંજો મળતો છે ને તને મારતો છે એવું લાગે છે હો સરપંચ આજે એનો રસ્તો કાઢ નાખવાનો એ. પછી કદી કર ના આવવાના મારા પુંજો વાયદા. હો તું મારે છે પણ ગોબર ના હમાર મી તો ગોબરબાનો દિવાળી નહીં કર્યો કે અગરબત્તી નહીં કરી. સારું કર્યું જીવણિયા શું લેવા કરી પણ આપણે નકર બે જણ એક ઘરમાં રોત ને તમે બે જણ લાલા છો ને મેરે બે લાલા જ મોય મારા બાપો ખરા ને જીવતા મેં બેઠા બેઠા ખવડાવી છે અને મારા તાંદોની સેવા કરી છે અને એને તો કશું નહીં આ કર્યું. એમાં પાછો આવ્યો છે પુંજો હા, તાને એમાં બીજું કોઈ નહીં. તારો લેઘોય બાર્યો નહીં જીવણિયા હા. જો કોઈ બી વાત હોય ને ગમે જેલી ભેરાઈ જેલી હોય ને અને બધા ભેગા થયા હોય ને એ વાતનો ઓર ઉતરતો હોય ને તો કોઈ કેમ એમ કરવાનું હા કશો વાંધો નહીં, શું ના પાડી. આ પાછું પૂંછડું પકડીને બેસી નહીં રહેવાનું વળવાનો જીવણિયા બોલતો ના વધારાનું. જો વધારાની ગરમી કરે ને તો પછી આપણે ખંભેવા નહીં, મૂસોનો પાર બતાવી દેવું આ પછી. તો બસ અત્યારે બતાવી દે કે તાણે જઈને એકલો અલ્યા, બોલા. કોને બોલાવાયો માર મોમાને? આપણે વ્યવસ્થિત બોલીએ ને એના દોઢું બોલું તો ચાલે ખરું યાર. જીવણિયા અમુક વાતો એવી હોય ને જો પૂંછડું પકડેલું લાગે ને તો આપડો દત પડી જાય એ વાત સાચી છે, કશો વાંધો એટલે નહીં. ગમે તમે તેવી વાત હોય ને ઓર ઉતરે ને તો બેસી જવાનું હોય વધારે કડક થવા મજા નહીં જો સરપંચ તમને શું કાલ આવ્યો ખબર હે? આ બધો ઓર પર રસ્તો નીકળી જાય એનો. રસ્તો નીકળશે જીવણિયા ગમે જેવું થઈ ગયું હોય ને એનો ગમે તે રસ્તો તો હોય બસ તમે તાર રસ્તો કાઢો, હું ભાઈ. તૈયાર છું. ભાઈ એનો રસ્તો હોગતા આવડવું જોવા એનું શેડું હોગતા આવડવું જો કશી આ રસ્તો થઈ નીકળી જવું સરપંચ મને આવડે છે પણ હું તમને શેમ લાવ્યો છું, તમે આ બધું સમજાવો ને એટલા માટે લાવ્યો અને છું. તારા ભાઈની ચાવી રહી ને એટલે પેલા સોમલાની જવાન નહીં જો આપડે શેમ તાણે? તારા ભાઈની ચાવી મેળતો હોય ને તો પેલો મૂર્છન્યા વાળો ખેમલો હા એ વાત હે. એટલે એને બાટલામાં ઉતરી ગયો ને હા. તો ઓટોમેટિક સોમલો તો બાટલામાં ઉતરી જ જવાનો હ હા, તમારી બુદ્ધિ જોરદાર હો સરપંચ. પેલા ખેમા પાડ દઉં ઉપર. એટલે પેલા પુંજાબાનું બહાર નહીં કાઢવા હા. પેલા ખેમણ બાટલી ઉતારીએ હા લે હાલો તાણ પેલા ખેમન ઘેર જ જઈએ, બરોબર? જીવન વધારાનું બોલતો નહીં હો ખેમલા એ આ ફોટો તો કરવો પડે. એટલે કોઈ ખોટો કરવા નહીં આયા જો જીવણિયા હા, ગોપાલ. કોઈ લડવા નહીં આયા અરે આવ્યો. ખેમા તારે એકલા ઉતરણ આવી દેખું. અલે આજે રવિવારની રજા છે ને છોકરો ઘેરથી ઉતરવા નજીક એટલે તું આવે. કોઈ ભણવા નહીં જતો બાળ મંદિરમાં એ એ પતંગ લઈને નીકળ્યો એને પેલો નેનો છોકરો છે ને એને ઉડાડવા દઉં છે. ઇન્ડિયામાં ઉડાડવાની છે. છોકરો માટે ઓ, તું ક્યાં? આવો, પેલા ખાટલામાં બેહો સરપંચ. અલ્યા રોજ આવીને ઘર આગળ મોઘા પાડે છે ને ત્યાં હું ચલ્યો. એ ખેમા કોકના ઘરની આબરૂ કઢાય નહીં કોઈની આબરૂ કાઢવી નહીં, તમે બેહો તો ખરા. તમે ખેમા હું ધાર્યું છે સમલાવે ને રોજ હવાર પડે છે અને જીવણી ઘેર પહોંચી જો છો એટલે તમારે કરવાનું છે હું સરપંચીમાં મારે કશું લેવા દેવા નહીં, બરોબર? એ રહ્યા મારી પથ્થર ફાળે છે, ઉઠેવા મારા ઘેર આવે છે, મને કી હેડ અંકાતી. હવે મારા ભાઈ જેવા છે, મારે જવું પડે. અમે રોજ તું જીવણીયાના ઘેર જઈને બેસી જાય ડખા કરે
તો એ લઈને આબરૂ છે. પણ મને એ શરમ નહીં આવતી તાણ પેલા રીબોય છે એ રોન થોય છે આલી દે પાર આવે લેવાનું છે પૈસા નહીં આલી દીધા એમને આલી દે તો શું આ ફોમાં પૈસા નહીં હાલતા હા તમે ના કીધા 10 લાખ રૂપિયા લ્યો વ્યવહાર બુઠ્ઠું બોલા છે પણ ચોથી મેળ આવતો હોય છે અલે બુઠ્ઠો તો એ રે હા. સરપંચ શિયાળ તોણા શેમ હોમું અને કૂતરું તોણા ગોમ હોમું ચોથી મેળ આવે કે બોલો પછી યાર કોણનું કૂતરું કોણ લે? આ જીવણીઓને બે જણા કહેવાનો મતલબ એવો કે આર્યો 10 લાખ ખાઈ રહ્યો છે એટલે ખેમા હું કૂતરો નહીં સોમલો કૂતરો છે હું શિયાળ છું જીવણીયા શિયાળ એટલે શિયાળ જેવો ચાલાક લ્યા ઈમ ઓ પાછું વ્યવસ્થિત એમાં બોલવાનું. તમે એમ સમજતા છો કે મોર મારવાનો નખો જ જાય પણ પેલા મોર તો જતો રહ્યો એટલે. સરપંચ મારે કોઈને કશું કરવું નહીં મારા ઘેર ધોગેણો લઈ લઈને આવશો ના નહીં તો. ના બધી ચાવી રહી ને તારા પાહન છે. મેં શું કર્યું તારું પેણે હા ચાવી હોય છે. એ સરપંચ ગોડી ગોડી વાતો કરશો ને હોય એરા મારા પાસે આવશે એટલે મારે ટેકા બાબુ પડે છે આ તમારા પાસે જીવણી આવ્યો તો તમે ના આયા એવું જ છે હું ચિઠ્ઠીનો ચાકર છું આ તમને કહી દઉં એટલે તું વચમાં જમીનમાં હતો મારે હું લેવા દેવા હા તો પછી શું લેવા આવે છે હિના છેડી છેડી એ જીવણી આખો દુખિયારો દુઃખ લઈને આવે ને તો મારો ડોહોય ના પડતા કે હું એ ના નહીં પાડતો ટેકો તો હાલવાનો જ પૂરેપૂરો પણ ખેમા રોજ ભેગા થઈને આવા ડખા કરશો તો આ રસ્તો કોઈ નીકળશે ખરો આનો? પણ હું શું કરું મારે નહીં લેવું ભાઈ પતી ગયું તારે લેવું નહીં પણ તું સમજાય કે તો ખરો કે હું- આ ચોમા કાકા અરે ખોટો રસ્તો છે. વેલાય સમજાયા ઘણું બધું પણ કે ના મારે દુઃખ છે ને તે મારે કરવું જ પડશે કેમાં તું કહી દે ને કે સોમા કાકા ના આવે તો જીવન ઘેર તમારે એકલો આ જવાનું તમે અને એકલો બધા આપવાનું. એમને તમે બધા ભેગા થઈને આટલી બધી સલાહ હાલવા મને આયા એના કરતી ઈકન જાવ તો બુઠ્ઠો માણસ છે તો બાર પછી લ્યો તમે સમજાવો તો એ બુઠો તારી વચ્ચે જ બાર છે. ના ના સરપંચ મને ખોટો પેળવશો નહીં તું ભાઈ કેમ કરે ખેમાય રે મને ખેમા હા. તું ના હોય તો એના પાસે જા એને 25 રૂપિયા એ લેવા. હું કોઈ તારો ગોલો નહીં તે તું કેમ કરું બરાબર તારા ઘર જ હોય ને 70 વખત તો તું જાય કર હમણાં હું જાઉં તો 4 લાફા મેલું એના કરતા તું જા કે એ સમજી જાય. ખેમા. જા તો ખરા એક તો મિલ થાય અલે આપા ડખો નહીં કરો આ કાયમ નું દુઃખ કાઢી નાખવાનું છે. જો ડખો તે ના- ભાઈ ભેગા થઈને ચા પીવે ને એવું કરવાનું છે જો. હું એ જ રસ્તો કહું કાઢવાનો છું. સવાનો. આપણો ડખો નહીં કરવાનો સુખ શાંતિ પતાઈ દેવું છે જીવણિયાથી 2.5 લાખમાં લીધો તો ને ખુશ થઈને જો મોટા એ, 3 લાખ ખેમા. રૂપિયા તને આલશી. પણ ઘર તારા હાલવું મારે પડશે. હાલવાનું નહીં ઘર લ્યો શોય મેળ આવે એમાં જો ઘર જીવણીઓ નહીં આલે પણ એનો વચલો રસ્તો કાઢી છે બધા ભેગા થઈ. હા એમાં મારે કોઈ લેવા દેવા નહીં હું તારા તમારા હંગાતી આવું કહેતા હોય તો લ્યો હળો ના ના એ નહીં જવું. તાર પછી એ માણસ રહે ને કોઈનું મન રાખે એવો લાગતો નહીં. તું બોલ્યા નહીં જાય. હું કા બોલાઈ આવું ખેમાય દા જીવણિયા બોલાઈ અરે તારા તારો પારેલો કૂતરો છે જા કે બોલે યાર મારા ઘેર આવીને ઊંચા અવાજથી વાત નહીં કરવાની જો તને એ, કહી દઉં. જીવણિયા. ભાઈ જજી બોલ ના તું તારા ઘર જ છે મારા ઘર જ નહીં બોલાઈ જા કહેવાય એવું ના હોય વેકણ આયા છીએ એટલે એના ઘેર જે જેવું નહીં એ માણસ રહે ને અમે જીવણીયા ચાર પર લાફા મેલા મોટું થઈ જાય. મને તમે- લાફા મેલા મને અલ્યા અરે એના એ ઊંધો નાખી દો હજી ખબર નહીં અરે વાજે કે ઊંધા નહીં નાખવા. તો લાફા નીચે વાતો કર હું હજી લાફા તું ખાઉં હમો એવો છું? નહીં છે ને. હું લાફા ખાઉં એવો છું ઓ તો જેટલી સજો આ હું ભેગા બેહી રકબ્યો ચા પીવા? વ્યવસ્થિત વાત કરવાની છે પણ લાફાની વાત નહીં જીવણીયા કરવાની. આપણા વાતનો વર ઉતારવા આવ્યા છીએ જો હા તો- ગમે તે રસ્તો. પણ હું છે ના પાડું જો તમે કહેવો ને તો પોચ ઘઉં હેડી નાખ્યો તમારું મન રાખ્યો બાકી આવા લુખા કહે ને તો નહીં મેળાવે એ ખેમા લુખો નહીં કહેવાનો અમાર પાસે પૈસા છે કોઈ લુખું લુખું નહીં ખાતા હો એ જીવણીયા, એ દોણા ને રૂપિયા હોય ને તો તને મુબારક બરાબર લુખો કને કીધો લુખો તું છે આ હેને કરોડપતિ. કોને કીધો લુખો એ ખેમા લાફો ના મારા મેલે. ઘેર આવીને તે લુખો કોને કીધો ને કર નહીં જાય કશું જાય હેડવાન કર એ. નહીં પટાવો કેસ ના કર. બુદ્ધિ સક નહીં બુદ્ધિ સક નહીં મને લોકો મોઢ કહે છે. હરખાઈ આવે છે ને ગોઠ લાઈન મેલ્યું છે જબ કોઈ સોનો મોનો હા, બોલો નહીં, બોલો. વધારાની મને હોશિયારી લુખો કહે કરાવવાની. છે. જો કે. નહીં લુખો બસ ખેમા ના 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 તું તાર દાતાર ભાઈના પજે પાડ કે તું આ ટચકા મેલ કરાઈ દે તાર કોમ કેમાં? કરાવવું હોય. એનું કીધું નહીં વાપરવાનું ખેમા આમ ના મેળાવે. એનો ભાઈ ભાઈ લડાવાના નહીં જો તું આ કેવો છું હું આ કેવો છું આ કેવું શું કરું તારો ગમો આગેવાન જેટલું મોન છે જા બોલે હે આ જીવન એમ કે નમો તો હમને ગમો બાકી ટચકા મેલવાની ને આપણા હાથ પાવર નહીં ઉપાડવાની વાત કરવાનો તો નહીં ખેમા. મેળાવે. ના ઉપાડો હાથ યાર. એમાં ટસકા મેલવામાં કોઈ મજા નહીં જેને મેલ્યા છે ને એને એ અત્યારે પૂછો. રૂજા આવી નહીં વણ તો બેહો 5 મિનિટમાં લઈને આવું આ છું. ખેમા અને લેતા સમજાઈ લાવજે પાછો. હું છું ને ચિંતા કરવાની કોઈ જરૂર નહીં આવ ખેમા તા પેલી મેણબત્તી ઓગળી જાય ને હા. એમાં ઓગળી જાય મુજો એટલે હા બરાબર છે, એટલે તને મોકલીએ છીએ. પણ દાદાગીરી નહીં હો બિલકુલ નહીં પાવર કરવાનો કોઈને ખેમા ઓ જીજે ટુ વાળો છું સારું ખેમા ખેમા મૂર્તન ઓળખ્યો. ઓળું પટ્ટીઓ મેલાવે હા હા ઓળશો ઓળશો બધા કેવા. વચ્ચી આ વર્ષે ખેમો એ બુદ્ધિ વગરનો છે કે પણ- શરમ જેવું છે કે નહીં પણ ખાવા અમાર છે કોઈ લુખું નહીં ખાતા અલ્યા લુખો નો જીવન- કે અલ્યા હોક તમે મોય લીટર તેલ રેડતા એનો હું વાંધો છે
પણ કહેવાય ના કે આવું ગોમો બીજો ના વાપરે. એનું ઘર છે આપણે થોડી નમતી એ રે ગોડો છે તું એ ગોડો છે. તારા મેલામાં બધો વાપરે કે જીવણીઓ લુખ્ખો બધાના કી અલ્યા તારા લુખ્ખો જીવન કહેવાથી ગુસાતી છે તો લુખ્ખો બધો. નહીં થઈ જાય. બધાને ખબર છે તું વિહના કરતો એટલે તેલનો ડબો લારી મેળવો મોટો નહીં પાડતી બેસો. વસ્તી શાંતિ તું બેહે જીવણી કહી હતો. દો. તારે ગોમો મારું નોમ છે અને લુખ્ખો કી એટલે હવે તારું શેવું કોમ છે ને મને ખબર છે બેહો, બધી. કેમ? હારું એડો આવે એટલે ગમે તે રસ્તો કાઢવાનું કરો ને બીજું કોઈ જીવણી નહીં આ શાંતિ રાખે તો બધું થા. બાકી ઊંચો નતો છે ને તો કશું એને મેળ નહીં પડે જો. કરો. હું નહીં બોલું બસ તમારે બોલવાનું બધું. મારો વર્ષો આ જીવણીઓ જો કે એકનો બે થાય છે હપ્પુ છો એના ઘેર હું કેટલી હરિયો કાઢી પણ હજી એકનો બે થતો નહીં. હપ્પુ છો મોનવા તૈયાર નહીં, ઘર હાલવા તૈયાર નહીં, હોમાંથી પૈસા આલું તોય હાલવા તૈયાર નહીં. અને જ્યાંનો આ મુદ્દો ઉઠાવ્યો છે ને પુંજબાનો તાની તો તમાકુ એ હે પૂરવા મોટી છે. જો કે તમાકુ જોવા મંદિર જ્યાંનું પુંજાબાનું મંદિર બની જશે ને એટલે મારા તો વેરા વરી જ અને હું તો જલી છે ને મેલવું તો નહીં અને આ મંદિર બનાવ્યા તો સોરવું તો નહીં. જાને મંદિર બની જશે ને તાને તો વેરા વરસે સોમાભાઈ તમારી. ખાલી જો એવાની ખાલી અગરબત્તી 2 ટેંક કરવા માંડો પછી હું થાય છે ને બધા ગામમાં જોતા રહી જાય કે નહીં. એ નહીં ઘરમાં છો મોકાકો આ નહીં દેખાતા આવરા મોટા ઈ હું કરો છો તમાકુ તમાકુ પીલા પાકું છું. પેલો 15 દાડો મોરી ઓબો વાય તો ની કેરીઓ પાકું થઈ જાય છે અમે. હા ઓહો જીવણીઓ ને પણ બધા આયા છો માર ઘેર બેઠક રાખી છે તારા ઘેર ઓહો મારે તો નતો માનતો હું જોતો ને. અરે ગુડીએ થઈને હોમાંથી આયા છે રેકટા મને લાગે કોક તકલીફ પડી લાગે છે. સરપંચ ને બધા મને ઓળખી પરચો ખબર આવ્યો છે છે. ગમે તે થાય પણ કે આ વાતનો વટલો રસ્તો કાઢી નાખવો છે એ મેં કીધું કશો વાંધો નહીં પણ એક વસ્તુ યાદ રાખજો હો. હા, ખેમા ઈન તો કોઈ રસ્તો થોડો નીકળી મારી વાત સાંભળો ઉતાવળ કરતા ના અને કાઠા રહેજો મન બદલાવું ના દો અને પૈસા આલવાની વાત કરે ને તો બોલ્યા વગર મુઠ્ઠી વાળી લઈ લેજો. મંદિર બનાવવાનું એ તો બધું કરીએ છીએ હું બેઠો છું આપણે જૂનું ઘર નહીં લેવાનું. હું બેઠો છું હું શું ને પુંજાબાનું મંદિર બનાવ્યા વગર નહીં છોડું પણ તમારે પક્કડ પકડી રાખવાની. નામ એકું મારું નામ આપવું જોવાના બરોબર. તમારે જ બધું ઉપાડી લેવાનું વાત ન સમજ્યા. હા કશો વાંધો હું નહીં. ઈશારો મારું ને હા. એટલે ઓકે પૈસા આલવાની વાત નીકળે ને તો ના ના પાડતા. ખેમા હા. તમાકુ સેવી કે જે પેલા સોમા કાકા વાહ ભાઈ વાહ હો. જેમનો મુદ્દો લીધો ને એના પછી તો જો કે તમાકુ જોમી છે. આ પુંજાબાનું સાથ છે બધું તારે? ભાઈ 100%. સોમા કોઈને કાકા નહીં આવી. ઈવન ખબર પડી ગભરાઈ ગઈ ગયા. ઈવન ખબર પડી ગઈ છે કે મારો શિયોર્યો ને મારું હારું જ તાકાત છે. હા આ જીવણીઓ- એ પૂરી છે હા. આ જીવણીઓ રહ્યો ને એ કરવા નહીં દેતો નક્કી સોમો તો કરી દે બધું એ હમ. ઓ એટલે વધારે પડતું બોલતા ના અને હું જે બોલું એમાં હાય હા અને ના એ ના. મને પણ નવાઈ લાગે કે તારા ઘેર આયા એ. સોમા કાકા હેરાન થયા છે એમનામ આયા છીએ હા પરચો ખાવાનું લીધો એવું- છે. ખાવાનું એ ઉતરતું નહીં હોય એટલે મને શું કે હા. એ તારા ઘેર એટલા માટે આયા કે એમાં સુમલાની જઈએ ને તો 4 લાફા મેલે બી હોય છે પાછા ચા તમારથી પોતી નાખું. બોલતા ના કશું કરતા ના હાથ તો આપણે હાથ તો હાથ ઉપાડ- હાથ ના ઉપાડતા ઉપાડો કદી. હાથ ચાલાકી નહીં જો હાથ નહીં ઉપાડો, લાફો ખાઈ લેવાનો. ચલો મારા ગાડી લાફો ખાઈને આવીએ ને ઘેર તો ઊંઘ આવે જો. વાતનો નિકાલ કરીએ છીએ હા? હું બેઠો છું હું કરે ને સારું જ કરે તમારા માટે કોઈ દર ખોટું કર્યું મારું તો કદી ખોટું વિચારતો નહીં. પુંજાબાનો દીવો ભરા હા પુંજાબાનું મંદિર થા પુંજાબાની ગોમાં જાસ્તા પ્રતિષ્ઠા થા બે ટંગ સેવા થશે. અરે હોજ હવાર આરતી થયા છો મારા નગારો સાથે ઓ વાત છે. ગોમાં લોક પુંજાબાની બાધાઓ રાખશે એવું સત આવશે પછી તો મારો તો જોવાનું જ કે. હાલ ઉતાવળ નહીં કરવાની એ તો પેટીમાં નાખીએ તમારા જ છે જીવણિયા વધારે હવાના કરતો નહીં હો. ઠંડો થઈ બેહી રહી છે. જેમ પેલો બરફ ઠંડો થઈ જાય ને એમ ઠંડો થઈ જા. સરપંચ તમે બોલજો હું નહીં બોલું કોક રસ્તો જીવનલાલ નીકળ્યો આયા હે. ગમે તે રસ્તો કાઢો બોલે બોલે ના કેમને આવી જા. લેવડ હાથ મેં લઈ જાઓ કેમાં હું એનું પાણી નહીં પીતો ને હું હાથ મિલાવું લે. અરે હજી સુધી રે ઉતરી મારો નહીં. ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું હાથ નહીં મિલાવું કે નહીં એનું પાણી પીવું. હો મત આયા છે ન્યાય હાલવા પછી જો આ બધું કરવાનું ખાલી હાથ જ મિલાવો ખાલી તું કીધું ને એટલે હાથ મિલાવું. પાણીએ પાહુ ચાએ પાહુ. અમો મારા હું જોઈ રહ્યા છો પેલો જોવા કે ઓમ હાથ જોવા શું જો હાથ મિલાઈ દો અમે ઓમ ઓ, હું જોઈ મિલાવું. એને પછી લે બસ પટી ગયો હું સરપંચ ને આ હાથ મિલાયા સરપંચ કર. આવો. મને નહીં મિલાવવાની જરૂર. તારા ભાઈને મિલાય હાથ. હારું બેહો. એટલે શું કરવાનું છે? તમારે શું કરવાનું એમ કે મને તારે શું કરવાનું એ કે ને મારે તો ઘરે લેવાનું છે બસ. મારે નહીં હાલવાનું
આમાં આ શું મેર ખાય ખેમા હું એ જ કહું છું ને તને કેમાં એ કોમ બોલે છે? મારો ઓક કાઢો છો મેળ આવતો હોય છે હા અમે એકને નરમ ને ગરમ તો રહેવું પડશે કા માયા ત્યાં બે ગરમ ના ગરમ રહો સંસારનું ગાડું ચલાવવું હોય ને તો બે ટાયર હરખો દો પણ ખેમા એ માગે હું ઓટોમેટિક નરમ થઈ જાય નહીં થાય તો અત્યારે આ બાજુ ભડાકો થઈ ગયેલું છે ને આ ઓય છો તાર સારું છે ઓય આવવાની હરી જેલી જ ખક સરપંચ ન્યાય કરજો આનો કોઈક રસ્તો કાઢો એમનેમ તમને નહીં લાવ્યો જુઓ જો ખેમા આપણા 5-25 હાલીને બધો કેસ પટાઈ દઈએ શું પુંજો ડોહો રહ્યા ને હો એ ઘરમાં છે ને ના નહીં. હોય તો એરા નહીં દિવસ આવ્યોનો અલ્યા મોય મૂર્ખા તારો એ જ બાપો છે. છે કંતાના? એ જ એ કહેવાય પુંજાબાના છે. નામનો તો દીવો ભરાય છે હા. મારું તો કેવું એમ છે ખેમા હા. એ રે દીવો રહ્યો ને જીવણીઓ 5-10,000 રૂપિયા સંભાઈ ને આલી દે અને દીવો લઈ જાય અને ચોક મંદિર બનાવી મેકી દે કશો વાંધો નહીં હમણાં મારી વાત એ 11,000 રૂપિયા લેવું ને કે 10,000 રૂપિયા હાલ. જે લાવે ને એની દેરી બનાવી દેવું અને પુંજાબાનું હાથે ગાતે પેલા લઈ જઈને બેહાડી દેવું પૈસા લઈ લો પંજોબા રાજી રહે 11,000 માં ભાડે નહીં કોઈ શોમાં કાકા હું બેઠો છું કરીએ છીએ બધું પૈસા લઈ લો તારે માથું કૂટ્યા વગર એટલે દુઃખ ના ઘેર આવો પછી અરે દુઃખ કાઢવા તો હું બેઠો છું તમે હું કઈ ટેન્શન લ્યો છો તમારે ઘેર દુઃખ નહીં આવે પછી કોઈ તું કહેવાય છે ને હા લ્યો છો મોકા કોરાજ ભાઈ Complete જીવણિયા. 11,000 રૂપિયા હાલવા પડશે 11,000 રૂપિયા એટલે રવા પણ દે. લાખ નહીં રવા દે, હાલવાના. નહીં ના, લેવા. નહીં મેળા ઉઠજો ના પાડી? ના ઉઠ નેકટ પણ સરપંચ મેં ના પાડી ખાલી કીધું 11,000 રૂપિયા એટલું બોલ્યો અમુક ના પાડી થોનક બદલવાનું છે આખું વાત કરી દીધી હાલવા અમે તૈયાર છું. દીવો લઈ જા હોયથી કોઈની ટોપીમાં તો મેલા નહીં અને ભાઈ આખું ગોમ જોઈ રહ્યા ને ગાતે વાતે દીવો ઉઠાવવામાં આવશે અરે તું તો ડીજે લઈને આવજે કા એમને નહીં ઉઠાવવામાં અરે આવતો ખેમા જો એમને લઈએ ના જવાય મારા આંગાથી હવા હવા ભૂવાવશી હવા હો બુઆ ઈવન સાપોણી રોટલા આ બધું તારા ઘેર કરવું ત્યાં પડશે રમણી અરે કહેવાય. ખેમા હવા હો બુઆ તો ના હોય આમાં મહેમાનો તો બધા બોલાવવા પડે કે એટલે જમણવાર પણ એટલું બધું મોટું જો કરવું છે આવાજ કરવું દીવો તો પડે તમારે લઈ જવાનો છે હા કા માર તો પૈસા લઈ છૂટો દીવો તો અમારે 2 દણા લઈ જવાનો છે પણ ઉઠાવવાનો તો જીવણિયાના ઘરમાંથી કા હાલ માલિક કોણ એટલે ખર્ચો તો બધો જીવણિયાને જ કરવો પડશે એટલે દીવો કોઈ મોટા કરે જેવરો નહીં આવરું છે જેવરું હાથમાં જતું રહે હું તો ખાલી ગપ્પા મારશું એક જ ભૂવા આવશે નહીં વધારે આવું હા તે પૈસો કશું છૂટી ગયો જીવણિયાનો હવા હો કીધા એટલે અલ્યા એ તો જીવણિયા કહેતો ખરો ખેમો ખાલી હું હારો જોતો છે. તો દોડતો તો તું શેટલામ છે હા. આટલામાં જ છે હા તે કશો વાંધો નહીં છાણે રાખશું કયો તમે કયો તાણે જીવણિયા પેલા પૈસા પાટ ઉપર મેળવા પડશે પણ અરે પેલા આલી દે બસ જીવણિયા કાલ કોમ કરું ને, એ આજ કરવું સારું તે કશો નહીં કાલ હતા કોઈક બીજું નાટક ઊભું થાય વાત સાચી છે જીવનલાલ. ના તારે ભેગા થયા છે તે આજ પાર પાડી દેવાનું તમારી સવલત હોય એ પ્રમાણે કયો અમે તો તૈયાર જ છીએ અમાર તો સલવત જ છે તે ઉતાવળ નહીં કરી કાઢી હા નહીં 11,000 માં તમે બે હક મેં વિચાર્યું છે તો કોઈક એમને વિચાર્યું છે ઉતાવળ થઈ જાય ચોમા કાકા હું લોભું વિચારવા વાળો માણસ છું ઓહો તમે ટેન્શન લીધા વગર બેહી રહો બસ બધું હું કર્યો ને એ હારું જ થ પુંજાબાન વાતે ગાતે લઈ જાઉં કોમ ખેમા જો અમુક પુંજા ડોહાનો એકલો જ દિવસ જ મારી ડોસી અંગાતી છે શું હા નકર તો બાદ થોડા દાડા પછી તમે નાટક લઈને આવો તો ના આ પુંજાબાન હજી લઈ તો ગયા ને નહીં. એટલે પટી ગયું ને વાળી છોડીને બધી પેટી એટલે પૂરી પૂરું થઈ જાય જીવણિયાની પેઢી તારવાની છે કોઈ ડુબાડવાની નહીં એ બેવાની તારવાની છે કોઈની ના, ડૂબાડવાની છોકરાને નહીં તો અમારી ચિંતા નહીં એને તો અમે ડૂબેલી જ છે હા, તારી ચિંતા કર આ દીવો લઈ તારા પર જાય ચિંતા ને કરવાની જરૂર નહીં એટલે આ વેળા દીવો વળી લઈ જાય જાય. ખાલી ઘેર દીવા કરશે ને પણ ખબર હા? પડશે પણ જોજો વેળા વળે દીવો તો લઈ જા પણ તેલ લાવતા નહીં કા હું આલ્યો ટેકો હું કર્યો હંગાત સુધી અમે એવું જ- અરે આ તેલમાં નહીં પુંજાબાન તો જીવન ખેતરમાં નવરાવશું જઈ હાલ. મોચન ડોહન પર પુંજો એમાં- ડોહો બે પહાડ હતા કા હા એટલે એટલે તેલ તો તારે જ પૂરવાનું હું કહું છું જીવણિયા હા. ભુવોજી તમારા ભુવાજીને તો અમે લઈ આવીએ છીએ બોલાવીએ તો ફોન કરીએ હાલ આવી જાવ આઈ જાઓ. હવે તો એ તો જીવણિયા જવા દે. આપણે તૈયારીઓ રાખો અરે હું તો તૈયાર છું મારા પૈસા ઘેર પડ્યા એના આવું તરત લઈ હાલો, લઈએ જૂના ઘેર તો પછી હું ભુવાજીને લઈ આવું હાવ પાટ નાખે અને વાતે ગાતે તમે લઈ જાઓ પુંજો ડોહાન બરોબર છે ને હાવ. કશો વાંધો નહીં તમને મને તો કોઈ વાંધો હજી નહીં. કોઈ રહી જતું હોય તો કહી દે આ દીવો ઘેર આવશે ને એવી વેળાવળ છે એવી વેળાવળ છે ને આખું ગોમ જોવા છે બંગલા ગાડીઓ નોકર ચાકર બાયડી વસ્તાર વિચાર કરો ખાલી જીવણિયાને વધારમાં તોડવાનું તો એમ કેવું છું શોમા કાકા કદી નહીં ગોઠાના કાર્યો સમય સમયે પાછા 2 ડગલો પડી જવું પડે હા. હવે એ સંપત્તિ જાય છે. પેલાનું મન તો રાજી છે ને કમ્પ્લીટ રાજી હા, રાજી રાજી છીએ અમે તો. બસ તાણે સોમા કાકા બેનું સારું થાય તારું એ રાજી છે ને લે હું તો રાજી જ છું પછી વાર રાખજો મનમાં પાપ હે ને તો દિવાળી નહીં ઉઠાવવામાં આવે અલ્યા મારા કોઈ પાપ નહીં હું તો રાજી જ છું રોજ સવારે આવો ને ઝઘડા કરો એના કરતા
અમન છે રીતના મને એમ આવે શમ તાણ જે મિલાવજો હાથ જીવણિયા હાથ મિલાય અમન છે રીતના ખબર પડે લે ખેમા બસ સરપંચ ચોમો કાકો છે મછાના ફરી લે મોઢું યુવાનો માનાજી રાજી નહીં હું કેટલા ડીર્યો છું કેટલા અટકાઈ દીધો આમાં જીવ ભરાઈ રહ્યો હો તારો અમુક ક્યાંક હજી 1100 આયા છે એ તો હું હલાઈ ગયો અહીં 11 નાખો આવશે ને તને મારો રદો વરસે અમે કીધું તો ખરું છું મારા 11 કાકા પેલા હાલવા પડશે હો પછી બીજી વિધિ તો રાજી ને બસ આવો લે હળો હળો હું આવો તાર બુઆજી લઈ વાગતે ગાતે લેવા બુઆજી હું બોલાવું એ છું ખેમા તું જુદા તમે ઘેર બધા લઈને. તમે ઘેર જઈને તૈયારીઓ કરો અમે અમે આવીએ. એમને માઈને નહીં ઉભા થઈ જઈએ પાણી પીવું હોય તો અમારે પેલા પૂછીને પીવું પડશે એટલે આવો એટલે અમે આમ તો એ ના તમને હોય તો- કહેવાનું જ આ છે કે પાણી ઈ તો એ વાત સાચી પણ સરપંચ જીવણિયાના એટલે ગોળા જીવણિયાના ઘરમાં પાણી આવશે એટલે હું બદલાઈ જા હા ના ના મેળાવે પણ તો ઈનો કા ઘેરથી ડબલું ભરી નાખજો તમે લેડો એ તો એના કેસી ને એમ કરીશું અમે બુઆજીને લઈને આવીએ છીએ તમે ઘેર આમાં હરાને ઈટ શેરી આલવા કીધું હોત તો શેમ લઈ લે હા એ સરપંચ હા, જીવલાલ, આ પાણી કોઈ કરી પીવાનું ના પાડે. જીવણિયા જો 11 માં પટ્ટું હોય ને તો તારે પટાઈ દે નકર થોડા દાડા પછી 11 લાખ હલવા પડશે ના ના પટાઈ દેવાના અગિયારમાં આ પાણી પીવાનું ના પાડ પૈસા લે ખરા કેમ નહીં લે? ચાલો વાત કરીએ છે જીવન જીવણિયા આ પ્લાસ્ટર ચાલુ કર્યું એ તો નજરમાં નહીં આવી ગયું સમલાના એવું જ છે સરપંચ બીજું કોઈને આ શીખર નવું નવું નાટક છોથી કાઢા છે એ ખબર પડતી નહીં હારે આ તું હારું કરતો છે ને એ જોઈ નહીં જતું હોય એનાથી કશો વાંધો નહીં સરપંચ આપડા ખાલી 11,000 રૂપિયા ચાલવાના આલી દેવાના પાર તો મટી જાય કે કદી વાર આવે ના હું તો આશા મોટી રાખી હતી પણ હારું કહેવાય 11 માં પટી ગયું તમે શું મળો છો જીવણિયા આમ તો હરી 3 લાખ રૂપિયાનું કામ હતું મેં કીધું ઓછામાં ઓછા 50,000 તો માગશે જ સારું કર્યું 11,000 હારું રૂપિયા કર્યું મોઢું માપનું ફાડ્યું ઓનું નક્કી નહીં આ તો 2 હું લાખ તો આ રૂપિયા તો માંગે જીવણિયા કાકા. એટલો કંટાળે તો ને તો જીવણિયાને તો લાખ માગે ને તો લાખ હલાઈ દેવા છે પણ દુઃખ કાઢી નાખવું છે આ કેટલા જ આપણે પેલા ભુવોજી આવશી એ રે બે શબ્દો કહે કે ત્યાં જઈને હું કરવું પછી આ તો એમાં લીતા લીતા આવશી હોય કાં હા ભુવોજી કીએ કરવું પડે પાછું હા. શેરતા દીવો આમાં પૂંજો ડોહો હું કરતા હશી ખંધોલ લેવામાં ગોખલામાં બેહરે બીજું કશું નહીં આવડું દીવો છે જીવણિયા અત્યારે માણસોને ખાટલામાં નહીં ફાવતું તો આ ગોખલામાં ને ફાવતું છે અમે એ તો હતા નેના ચકરા એટલે મળી રહ્યું ગોખલામાં. જીવણિયા, ગમે તે થાય આપણે વેમ કાઢી નાખવાનું છે હા હા કાઢી જ અને નાખવાનું અહીંથી દીવો કરીને લઈ જાય ને એટલે આપણે ગંગા ના હા ખાલી લઈ જાય એટલે બસ એને ગમે તે જ ના રાખે પછી આપણું. ગમે તે દીવો લઈ જાય ગમે તે એને સેવા ના કરે આપણો જોવાનું નહીં આપણે શું જોવાનું આપણે તાલી છૂટા 11,000 રૂપિયા આલી અને આપણો છૂટા અરે ગોખલું જ પૂરી દેવો છે ને બસ તો. હા, એ વાત સાચી કરી જફત કાઢી નહીં ના તો નાખી થોડા દાડા પછી કે હજી રહી ગયા છે ના ગોખલામાં પણ ઈટો મેલી લે પૂરી કાઢવું છે પ્લાસ્ટર કરી દેવું છે કમ્પ્લીટ ફરતા હોય તો ના આવું પાછામાં હા જો કે વાનો પૂંજો ડોહો દેખાય છે પણ હા. સરપંચ આ કેટલા રહ્યા જલ્દી આવ તો પટી જાય કા વેરા હતું બે ભાઈઓ ભેગા બિહારી અને બધી વાત પૂરી કરી નાખી છે આમાં આગળ તમારે ખાલી વિધિ કરવાની છે એટલે આપણે પછી દીવો લઈ જઈ અને મંદિર બનાવી દઈએ ખેમાલાલ બેને નક્કી કરી જ દીધું કે મંદિર ને મંદિર હા હા બરાબર અમે થોડી બેઠક હોય કરીએ 5-10 મિનિટ અને જોઈ લઈએ અને પછી કઈ ના છે આપણે દિવાળી આ બરાબર છે ત્યાં તૈયાર જ છે સોમા કાકાનો ભાઈ પેલો જીવન કશો કે વાંધો તારે નહીં. વાતે ગાતે લઈ જવું હોય તો તમને જેમ પાલવા એમ પણ કે લઈ જો ના ના ખેમાલાલ આપણો તો બે અમુક પૈયાનું માણસ છે હારું ને, થાય. આમ તો અમારી ઈચ્છા તો અમો જ બનાવવાની હતી મંદિર પણ એનું મન રાજી કીધું નહીં એનું. આપણે રજા ના લીધી હા, લીધી. મળી રજા શું માતા ગમે તો મંદિર બનાવી શકશું આપણે અને આપણે દાડા પૂછશું જય માતાજી જય માતાજી તો કેવા વાગતા ઢોલે આવવાના હતા ને ઢોલ વાળો તો દેખાતો નહીં અમે વળી વિચાર કર્યો કીધું ભાઈના ઘેરથી દીવો લઈ જવાનો આખા ગામમાં છો ગજબ પૂછા સરપંચ મજામાં નતો પડતું પૂછા કીધું કરાવો ખ્યા આવું હજી હા. આવો આવો લે આવજો જમ બને એમ જલ્દી કોમ પટાઈ દે હું એ છૂટો થઉં ખેમ હા જલ્દી પૈણા લે પાછા વળી વોટ જાઓ નાખવી પડશે ને પાટ નાખવો પડશે ને જોવું પડશે. આમાં જોવાનું આપણે જોયેલું જ છે ને તો ઘડિયું ટાઈમ પુંદોબાર એ તો જોયો છે time તો આપણે. બધું આમ મળી જાય તાનું તો ઘડી જોયું નતું સરપંચ તાણે નતું જોયું પણ અમે દીવો લઈ આ કરવું હે તો કદી તો ઘડી જોતા નહીં તો આ બેહવાનું હોય એટલે ચેમ તો ઘડી જો જોવું પડે હારું હેડા સરપંચ જોઈ લેવા તો જે જોવું હોય બેહો ખેમાલાલ બે હો સરપંચ આબા દો જીવણિયા તું આવા ગાય છે રોમ છે પ્રભુ એક માણસ હમા પકતા આવત આબાદ જો કે મારા મોરી છો બેઠો એ જીવાલાલ હરખા બે એવું ના હોય. આજે આબાદ આખી છે લો અમારે બધું જોવું પડે તારે કરવાનું છે નક્કી કે અમારે એ રોમ પ્રભુ આજે હારા કોમ માટે આયા છીએ ખરું ખરું હા? અને જીવનલાલ નો જમાલાલ નું બે ઘર છે જૂનું બે ભાઈઓનું હિયારું ખરી વાત ઈમોને રાજી ખુશી દીવો લેવાનો એના છે બરાબર એવું સરપંચ. કરજો બુઆજી, જો. વેળા વળી છે ખેમાલાલ ને પૂછો રજા લઈને આવે છે જે જોવાનું હતું જોઈ લીધું
ચોઘડિયો ભોનાના બગડ્યો પાયે કમ્પ્લીટ ફતેના. તો અહીંથી દીવો ત્યાં થશે બરાબર અને ત્યાં જઈને તમારા મઠમાં દીવો મેળશો એટલે સોમા કાકા હા. 11 દાડામાં લાભ થાય એવું કોમ બનશે અને બુવાજી આવી કલામો લીધી છે એ બુવાજી હું કહું અરે આખો વાળી જો હા, તે વેળા વાળી જાય એવું કરજો. બધું થઈ જશે એક જ ભગવાન ભોળા ના છોમણ્યા દોડા પેલા આયા છીએ તે સારું બનાવે છે કોઈ ખોમી મેલતો ના વાયકણ ગોખલામાં બેહી રહેતા અને ઈકણ તે બચ્ચો મઠ બનાવવાનો બનાવી ગયું રાગ રાગ કેમાલાલ પણ હજી દુઃખ તો બધું થઈ જાય કે પાકું એ તો ચો લઈ જાય હાલ અને પોચ ઈટો મેલી અને મોય દીવો મેલશી અને મોટું મંદિર કરશી એટલે પોચ ઈટો અંદર લઈ લે આ જો તમારે સમક્કા બેનું ખૂબ મોટું કમ્પ્લીટ છે. છે ઓટલો બનાવશી માં મંદિર આવી મોટું જાય મંદિર એનું. બનાવું છે અને એમાં પુંજાબાના કમ્પ્લીટ ખાટલી વાળી મૂર્તિ મેં બનાવવાની એવું વિચાર્યું કે એમાં કે જાનું કોઈ કોમ થાય ને પછી બનાવી ગયું કેમાલાલ દોઢ કપોણો પેલો અને 25 કરી છે તો આખું ગામ જમાડી છું હા, બે ટાઈમ પુંજાબાની આરતી થાય એટલા જતા રાજી હોય અને આ પુંજાબાનો જીવો કમ્પ્લીટ સોમાલાના ઘેર જતો હોય જીવનલાલના ઘરમાંની તો એક જ વડાલ આગુ પાછું ના થવું જો હો ખીલી ખટકો કોઈનો ના થવો જો પેલો કાપ્યો હારો પેલો શામ કાપ્યો કોક લોતો હશે કોઈ આગો પાછું હોય તો હજી સુધી વડાલ બેઠા છીએ બે ધણી હોમીઓમાં બેઠા છીએ કોઈ આગુ પાછું કરવાનું નહીં બીજું ત્રીજું કોઈ છે નહીં બે બતાવા જીવણિયા ના મેળાવે એ ખેમા કેટલા નક્કી કર્યા છે થોડી થોડી કલમો આવે મને ના મેળાવે યાર ના બધા. કે 11,000 નો પાકું થવું રાજી જોઈએ તો હારું 11,000 નો રાજી આ ધણીને 11,000 હાલવાના કર્યા છે બરાબર. હા? અને આ દીવો રાજી ખુશી જતો રહેતો હોય હા. કોઈ તકલીફ ના પડતી હોય બે ઘરે સારું બનતું હોય પુંજાબાન કે ખંડલામાંથી નીકળ્યો તો મેલમાં બેસશો કે તો દોઢ બનાય આગુ પાછું કોઈ લગી રહે ના રહું જો ધણીઓને દુઃખ ના આપવું જો અને જે વ્યવહાર હતો ઘરનો એ કે થઈ ગયો છે મળી અમે છેલ્લા કર્યા હતા 11,000 ખેવાલા ઓર. કશો વાંધો. 11,000 રાજી ખુશી ધણી હાલવા તૈયાર છે અને એની જે થતી હોય ભુવાની હંગાત હોય એવાની પહેરવણી થશે હા. પણ દોઢ બનાય આ એ તો ભૂલી જતો મગજ આ એટલા કાપી કલમ તો ખમાન મજા થતી હોય તો એક જ વેણ બનાવજો હો. સર પેલા 11,000 મેલો મેલજો ને જીવણી મેલ દેજે 11,000 મેલો ભાઈ હારું 11 ધણીને મેલ્યા એટલા જતા રાજી કોઈ આગુ પાછું ખીલી ખટકો ના રહેતો હોય ઢોરસે એમાં complete જ છે, મશીનો કરી લાવ્યો છું. કોઈ આગુ પાછું બે વધાવા બધા હા હારું એટલા બરોબર જતા બરોબર કલમ છે તૂટી મને ખબર પડી છે હા 2100 રૂપિયા પેરવણી મેલો બુવાની હા, એ તો ભૂલી ગયો મગજમાંથી એન્ટ્રી ને ખાલી તે રમણીમાં. અલ્યા આવી રીતના કોઈ બિહારવાનું હોય કોઈ વાળવાનું હોય કોઈ લઈ જવાનું હોય તો ભુવાજીની પેરવણી હોય એ મફત ખેમા નહીં આપતા એ ભુવાજી. ખેમા એ બોલ્યા લો, બોલ્યા લો. બરોબર લે ભુવાજીને તો તમે બોલાયા તમે શું બોલાયા છે એ પણ લઈ જવાનું તો તમારે ઘેરથી કે આ સરપંચ, આપણે 2100 રૂપિયા મેલ દીધા. 2100 મેલ દીધા ભુવાજીના કરીને 11,000 ઈવાના મેલા એટલા જતા રાજી તો જ વધાવવા છે ને કાલતો ના યાર થઈ ગયું હવે હું કાઠું પડે છે ખેમા હવે પછી તૂટે છે ખેમા હા શાંતિ રાખો. હોય તો પાકી કલમ આપી દો મારો વેણ આવી જાય શોભા કાકા ના પૂછી તો ગયો. 1100 રૂપિયા ખેમભાઈ ની એ ના ના જો કાકા મારે ના આવે ના લેવાના, લેવાના. ના હું તમારે સારું કરવા આવ્યો છું ના ના લેવાના આ ભુવા પાડી પેરવણી માંગુ જ. ના જો કાકા મને લઈ અલ્યા, 100 રૂપિયા માગા છો. પેરવણી 1100 રૂપિયા મિલતે કલમ આવે છે આ મોજમાં બેઠો છું ને એટલે હારું. લગ લેવે ના આગો પાછું થાય છે જે વેણ બનાવી દે છે ખેમાલાલની પહેરવણી થઈ જાય ને એટલા જતા રાજી 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 એમાં પટી ગયો હવે સરપંચ શાંતિ રાખો હારું પુંજાબા એટલા જતા રાજી તો એક વધાવો બનાવવાનું આગુ પાછું ના થવું જો હો હા, હા, હા. વેણ છે જીવન હું પાછું રહી જાય છે જીવન બોલો ના બોલો હારું, મેં કાકા, કચ્ચે કોક ગમે તે રહી જાય છે બુવાજી હું જોઈ થોડા તો ખાટલો પડ્યો છે હા ભૂવો તો છે હું કાકો છું પુંદાબાના હા તે વિશે ના પાડી ઈવાની પેરવણી તો રહી જ થઈ હા, પહેરેલો તો છે. 1100 લાખ આલો જીવનલાલ આલવા પડશે કાયદેસર ના એ ખેમા વ્યવહારમાં બેઠા છે આનો હરખો વ્યવહાર થાય કમ્પ્લીટ જ વ્યવહાર કરવાનો આપણો કોઈ ગોડો વ્યવહાર નહીં બધું કરવાનો બોલવું નહીં આપણે. લ્યો બુવાજી લ્યો અમુક કલમ લ્યો અમે તો કલમ લઈ ગોડ જાવ કલમ થઈ જાય છેલ્લી રાજી ખુશીની ગોળ બનાવો ગોળ અમે તો રાજી જ બનાવો છીએ કેટલા તમે જતો રાજી રાજી બધાની પહેરવણી થઈ ગઈ રહી જાય છે જે કોક ના હો તો ઈવાના દસ્તીના મામલો ઘાઘરો બાકી હોય તો હલ્દી હે ના 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 આપણે શોખ બહાર જઈએ છીએ
કેવા ટાઈટ માઈટ તૈયાર થઈ હોવે. ગઈ છે. નવા લુગડે હે હા. પુંજાબાનો વ્યવહાર તો રહી જ ગયો કે હા, તો સમલા કરવાનો કા 500 રૂપિયા ડગલીના હા 500 રૂપિયા ધોતિયાના હા. અને 100 રૂપિયા ટોપીના એમ કરીને 1100 મિલ દેજો મેલ દેજો એ ખેમા પણ અમે ડગલી પહેરાવાનો નહીં દૂધ પહેરાવાનો નહીં વ્યવહાર ટોપી કરવો પહેરાવાનો પડે નહીં સરપંચ. આવ્યો ભૂવો નહીં અને પેલા વ્યવહાર કરવો પડે દેવના કોમમાં સરપંચ મેલો બરોબર છે. આલવું પડે તમને ના ખબર જીવણિયાની પડે. ડગલી ઉતરી જાય એવું લાગે છે હો ખેમા સરપંચ બધા વ્યવહાર કરવા બેસે એટલે કરવો પડે complete. સારું ગુંજાબા તમારા થઈ જાય હા. આમાં કોઈ ખોમી ના રહેતી હોય હા. તો દોઢ બને ચપટી વગાડી નહીં આઈ જતો. જાઓ, આઈ જાઓ. Complete આવશે જોઈ લી હાલ શું આપણે ખોટું કરવાનું છે બે ભાઈઓને સારું થાય એવું કરવાનું છે કાપી કેમાલાલ કલમ કાપવાની છે લી ઓહો મેન મુરત ત્યાં તો પૂરી જતી અમે જેવું છે તે ના. આ સરપંચ હા વાત એ વાત આગળ પડી બધું કોમ કોણ પૂરું કરી આલા છે એ ખેમા જો હું હારું કરવા આવ્યો. બોલતા ના ઉભા રહો. બિલકુલ એ બોલતા ના મારી વાત પટવા દે પણ તમારે એટલે મારે શું કરવાનું? મારી વાત સાંભળો. દોઢ બનાવે જીવણિયાને તમારે ઘેર કોણ લઈને આવ્યું સરપંચ લઈને આવ્યા કે ના આયા વચમાં કારણ કોણ બન્યું સરપંચ તાર પછી જીવણિયા 100 રૂપિયા આલ સરપંચ એ ના ખેમા દેવના દરબારમાં બેઠા એટલે લેવું પડે લેવું પડે મારે 1 રૂપિયો જીવણિયાનો જોતો આલુ નહીં આલુ ખેવા વ્યવહાર કરવા બેઠા એટલે- સરપંચ વધારે બોલશો લ્યો એ આ 100 રૂપિયા તમારા ના એ અમારે જ મોય નહીં લઈ લો આ તમારું ગુદામ રાખો લેવા પડી યાર વ્યવહારના અમે છે નહીં લેતા એમાં અરે મારા 100 રૂપિયા લઈ જઈને મેળવા છો આ ભૂવા પાણીના નહીં વ્યવહારના છે ભૂવા પાણીમાં નહીં કરવાના લે હારું બોલ. એ આ બધું કામ થઈ ગયું પહેરવામાં થઈ જાય બધું થઈ ગયું એક જ દોટ બનાવો કે કોઈ ખોમી નહીં રહે તમે તાર દીવો લઈ જાઓ જોજો હો કાપત કેજો હા એ તો કહીએ છીએ મો હાલ કપાઈ ગયો ખેમા દેવા જવા થયા કાપી 251 રૂપિયા ખેમાલાલ બાધાના કરીને મેલો મેલો 500 ને એક મિલ પુંદુબા રાજી કાયદેસર થાય હો ખોટું નહીં બોલાય કલમ 500 ને એક મિલ લીધે એટલે અમે ખેમા ઈવાનો તો ચોખ્ખા જ છે રે ખેમા આ તે ચોખા તો 20 રૂપિયા જ આવે જીવણિયા આપણે હારું ભોણું ખાવા બેસીએ છીએ એટલે વાટ જોઈએ છે પૈસાની બહુનું જગતા હોનું કશો વાંધો નહીં ખાઈ લઈએ છીએ. કશો વાંધો નહીં ઈ ભરીને પાક પોતાનો તો- છે 300 ની ડીશ ખાઈ આવશે હા કશો વાંધો નહીં આ 500 રૂપિયા બસ મેલો હા એ આટલા થતા આ વખત આવી જવી જો કોઈ આગું પાછું ના રહું જો હો કેમ કે બધું પૂરું થઈ ગયું કામ કાઢવાનું કોઈ બાકી કેમ કે જે નહીં બોલ્યા હતા એ પ્રમાણે કમ્પ્લીટ કલમો આવી છે બાકી બાકી અરે વ્યવહાર હારું. કરવા કમ્પ્લેટ હોય જીવન હા. ના હોય તો જીવ પડી હોય તો હજી લાય ના કે બીજું કિલો આલવું પડશે ના એ તારા કશું આવવાનું નહીં. નહીં. તારું જીવ આ પણ મારવા નહીં તી ખેમાલાલ જો હું મારી મજૂરી રીતે દઈને લાવશી. હા, હો. હું મારી રીતે જોઈ લઉં આમ. હારું. એક દોઢ લઈ લઈએ એ આ દીવો ખેમાલાલ ને લઈને હેડ આ વ્યવહારના પૈસા બરોબર બરાબર તે ઉપાડી દે ખેમા જીવણિયા આ બધું આ લઈને વ્યવહાર ગયા ને એટલે રસ્તામાં વ્યવહાર મારે કરવો પડશે બધો ખેમાલાલ છે પૈસા લીધા છે ત્યાં કે જે મને ખબર નહીં તાર પર હુકા વચમાં થૂકું કરે છે એટલે ખેમાલાલ લડવા કર, નહીં કર, કર, લડવા કર. નહીં નાટક કરે છે યાર ખેમા લાફાની બોલે ધોકા ઉડશે હમણાં હો અરે બુઆજી એ ખેમા એ આ તાર પૈસા તને મુબારક ખેમા અરે આ મોટું મન રાશિ પાછા ના મેળા ધોકાવાળી કરવાની અમે ના. રહી જા ને તો કાયમનો ડખો એમ ના એમ ઉભો રહે ના ધોકાવાળી કરવાની કે થઈ રહ્યો અમદા થવું ને જાતને આમ માણસ કંટાળ્યો છે ને એટલે બધું બોલે જો બોલવામાં ફોન ના હોય ને પાછા વળજો તમે કયો છો મોટું મન એટલે રાશિ પાછા વળજો શેઠ આયેલું મોચમાં આયેલું ભેરાઈ જાય છે તમે કયો છો ને અને એટલે આને પાછો દુખાત વળું છું. નીકળી જાય ને તો કાયમનું દુઃખ જતું રહે બેહોર. બેજો એ ખેમા એ જીવણિયા હોય એવું બોલવાની યાર. માપમાં બોલવાનું તો જીવણિયા તો વ્યવહારિક વાત કરવાની કોઈ મારા નહીં વાપરવાના પૈસા ના ખેમા શું કીધું આમ શાંતિ રાખજો તમે જો બળધ્યા લઈને જાવ ને મોચમનો ચાહરો હોય ને એટલે બળધ્યાને ખરા રાગ રાગ આંકવા પડજો તે ખબર નહીં પડતી બળધ્યા એટલા બે ભરત્યા હારું. એટલા. બધું બગાડવું સારું પણ આવી રીતના બેઠક બગાડવી ખોટી જોજો હો આખું પાછું કોઈ ના ના અમારો માંથી કોઈ લઈ એ જવાનું છે ખેમા તમે ત્યાં રંગે સંગે પુંજાબાન લઈ જાઓ અમે રાજી છીએ ના, ના, અમારાથી મારે કોઈ લેવાનું છે ખેમાલાલ વાતો ઓછી કરો બે વધાવો કલમ નહીં આવતી બે ખેમા વધાવા કર્યા એક રાજી બે વધાવા. નહીં વચમાં બખાડો કર કરે છે મોચમે આવેલું પૂરું થઈ ગયેલું બધું ડખો કર્યો નહીં બોલું ખેમા. બીજો એક ખેમા બતાવો કલમ નહીં આવતી હું જે કરવાનું કાયમ- હોય વખત આ પુંજાબાન રીસ સડી હા? આવ અમુક કાઠું સારું એટલો જ હતો. તમે એના વાપરતા હોય અને તમે એમ કહો કે ધોકાવાળી કરું એટલે એ જાતનો ગુનેગાર થવું એ હોય જીવણિયા, માફી માંગી લેજે આ દોઢ બનાવો. પૂંજાબા, 5,000 ને 1 રૂપિયો જીવનનો દંડ મેલ છે આ બગાડે એ ખેમા એટલા તો નહીં યાર એ મારા નહીં જોવાનું ના ખેમાલાલ. લ્યો મારો બોલ પડે છે કરતા આવે છે કે નહીં આવતી આવતી કલમ કલમ? હે? કલમો એ ખોટો તમે ખોટા તો જીવણીઓ ખોટા સારું આ ધણીને ભૂલ કરી છે ખેમાલાલ ઉભારો કલમ લઈ લો એક દોઢ આલો
હેડો ધણીને ભૂલ કરી છે, પાટ આપણો ભેરાયો એટલે આ ગુનાનું થયું બધું, બરાબર? અને એટલા જતો તો પુંજોબા માની જતા 501 રૂપિયા મેળવવા કેમ? જેવડે વેલે પૈસા ના વાળો હતો, બુઆજી. હા. છેલ્લામાં છેલ્લા કલમ આવી છે ને કલમ તો લઈ લીધી, એ તો મેં પોચ કીધા એની કલમ આવી. એ ખેમા 5 ને 500 બરોબર જ છે કે કલમ તો આવી કે ભુવાજી પાસે હારું, ફેર આવે. બની ગયા પુંજો આ દરજ્જાના આઘું પાછું રહેશે. ખેમાલાલ કેટલું કરી હે આ બતાવો તો હવે એમ બને છે ખેમાલાલ કી નો ન્યાય ઉતારી દઈએ. સર 50 રૂપિયા કીધા ખેમા 500, 5000. જીવણિયા મેલી દેખ અમે લે આમ પટી ગયો અમે તો કોઈ બાકી હારું. નહીં કે કશું બાકી નહીં. જો હવે વારના પૈસા છે. મારા ગુદામ ખેમાલાલની પહેરવણી થઈ ગઈ, લાગુ મેલ દો. સરપંચની પહેરવણી થઈ ગઈ, બુવાજીની પહેરવણી થઈ ગઈ, ચોમા કાકાની પહેરવણી થઈ ગઈ, બોમ્બો કોઈ ના અને આપણા પુંજાબાની પહેરવણી થઈ ગઈ. અમે એક જ કલમ આલી એટલે હું આ ધણીને કહી દઉં એટલું કે કહી દઉં. કોઈ મોનો છો આવું તો જીવ જીવાલા. આપવું પડશે. આ બધી પહેરવણી થઈ ગઈ, કલમ લાખ રૂપિયાની આવી જાય, પણ આ એક વેળ આવે એટલે કહી દઉં એટલે યાર રાજી. સોમલા પણ મારી બાજુ સર, એ જીવાલાલ વાતો છે. કમા કમા એક કોથળો એ કોથળો દોડા ચકલો નાખી દેવાનો, એટલે મારે નાખવા તમા નાખવાનો, પૂન તને જ મળશે કલા છે તો. બરાબર? કશું વાંધો નહીં પાછો 500 પૂરા ગાયો નાખી દેવાના. 500 પૂરા અરે આ પૂન તને જ મળવાનું છે કે? સારું પુંજાબા તમારો દિયો ત્યાં જતો રહેશે. અમે લઈ જો અને લઈ જો, કોઈ રહું ના જો. જીવનલાલ હા. 11 કિલો મોતિયા લાડવા છે મા કાકા કૂતરાના. જણિયા છેલ્લા પૈસા જો એટલા થતા ખમાન ખેમા મજા. નહીં વધારે આટલામાં આવે. પણ જો તો ખરા કેટલા છે? 1500 રૂપિયા હાલે 1500 લાય. અરે મોતિયા લાડવા અમે કૂતરાને નાહી દેવું, બરોબર? એની ચિંતા તું ના કર. હા લે ખેમા રબર તો ભરાઈ અમન નહીં પાછું રીછવા ના હતો અને હું એટલે તો કહું કેમાં? યાર, કોઈ થોડો ઘઉંના અને પૂળોના પૈસા લેવા તો અમને આલી દે. તું કરે કે ના કરે? એ ખેમા હું કહી દઈશું એટલે મોતિયા લાડવા કૂતરો પાડશે તો ખરો ને કેમ સરપંચ બાજી? એટલે ચાલો. ખેમોને થોડા આ ખા. બોમ્બ નો ખાય. ભુવાજી તમે દીવો હળગાવન કરો ને નકર હું હળગી દઉં હમણાં હવે એટલે ખેમા શું કરવાનું છે? હળગાવન કરો ને યાર પાર મારો કાળ ના હારો હો, કાળ ના હારો. અલે ખેમા કાન નહીં ચડાવતો બેહી જા, ને તો બેહી જા. પણ પતિ જાય એમ માર ભાઈ પટાવા જવાના છીએ. અમે પટી જ જઈ જીવન શાંતિ દીવો રહે ને. આમ જતો રે ઉપર ને કામ ના. લાડવા. ખેમાલાલ કયો ગોખલો તો જોડો દીવો હળગાવરાવો. આયો જો સવા કાકા દીવો આયો હળગાવ. જીવનલાલ તમારા હાથે દીવો હળગાવો. પૈસા પૂરી દેવાનો છે દીવો લઈ જો એટલા હા હાલો જોડો દીવો હળગાવી દો. પુંજાબા દીવો લેવાની તૈયારી છે. દોઢ જોડો સારું કોમ બને સાથે હળો. આગુ પાછું કરશો જ નહીં લગી રે. કેમ કે છોકરા તૈયાર છે શેરી સા ખેમા. ભુવાજી ઉપાડો તારે. હા ઉપાડો ખેમાલાલ ઉપાડો, કલમ આવી ગઈ. બોલો પુંજાબાની જય. લો. હલો જમા કાકા. રાજી. કેવા જો બાવળિયા, આવો ભલે એમાં? હો દીવો હાચવજો હો. કશો વાંધો નહીં. જીવના લાવો, જેમ લાવજો વાલ્યા. જીવના જેમ હાથવે. કોઈ ને કોઈ કહેવા તો કહેજો. આમાં લમણા ના લાગતા જીવનના ઘર હમ આ ધારા કોટરીમાં પડી રહ્યો તો હા. હું મારા છોકરાના ઘેર જાઉં છું હો. ખરું, ખરું. આ તો દેવાનું જ છે હો. રાજી ખુશી જ આવો છો ને? હો, રાજી જીવનલાલ ને આજથી મજા ને ખાલી દીવો હાચવજો હો. કશો વાંધો નહીં. હા, હલો હેલો. હલો બુવાજી. હા હેલો. જીવણિયા, હા રાજી ખુશી જવું હો. હા પુંજાબા જો અને વેરા વર્ષે જમા દીવાનું અજવાળું છે ને એવું તારા ઘેર અજવાળું થાય. પુંજાબા જો જીવન તમાશે તો મેં લે અરે મારેલો તો સરપંચ પૂછ્યું કેવા દીવો લઈ ગયો. હા ખેમા કશો તો નહીં ઘેર જો જતા રહ્યા મોં પાછા પટી મેલી. સારું, એટલા જતા લોચો પડ્યો તે કલમ આલો. એમાં કોઈ જતા રહે લે. મથી બહાર નીકળવાનો પગ કાઢ્યો ને તરત જ જીવણીએ બાયણા પાછા વળી ગયા. તે લેજો. ત્યાં લેજો દીવો તો હળગાવો. એટલે ખેમા આ ઘર છોડવું નહીં ગમતું પુંજાબા ચિંતા કરશો ને હળગાઈ ફરીથી દીવો ઉઠાઈ એવું ચિંતા તમારે કોઈ ચિંતા લઈ જાઓ લેવાય છે તે લે નહીં. હા ખેમા એ જીવણિયા ઘર પુંજાબાને કે અમે તમારું ઘર સોમલો ત્યાં બનાવવાનો છે એટલે કે મંદિર. રાજી ખુશી ત્યાં જતા રહો કે ઘર નહીં મંદિર. પુંજાબા તમે અમે એક ઘરે મંદિર જ કહેવાય સોમલાની વેળાવાળા અને અમે સોમલો રાજી ખુશી લેવા આવ્યા છે મારા જો ઘેરથી. બા હોયથી જાઉં તો તારી વેરાવળ છે એટલે હું તો એમ કહું છું રાજી ખુશી સોમલાનું પોલાઈને દીવો હે જેમ મને એમ જલ્દી કાઢવાનું કરો આ વખત તો દીવો હળગીને આવું તો ઘર જ રાખી દેવું હોય જોઈ ત્યાં ઘરી હા, જો. કેમેરા હળગાયો. બુવાજી અમે હળગાવું છું. હા કેજો. જીવણિયાનું ઘર ના હળગાવો ના નહીં હળગાઈ. બોલો પુંજાબાની જય. અમો વાંધો નહીં. સવા દોઢ હેડો ખેમાલા. એ ખેમા હા. હાથવી લઈ દેજે આ ઘર સોનું પુંજાબાન ગમતું નહીં હોય પણ અમે આ તો 1.5 ફૂટના હતા ને તો ગમમાં રાહ હતી પુંજાબાની તો સરપંચ લઈ દઉં છું હાચવી લઈ દઉં છું. તમે ચિંતા કરશો ઘણો નહીં. વાર થઈ જમા ગયો. લેલો. પુંજાબા
પગ બહાર મેલવાનું ઘર પુંજાબા એમાં આવજો અમે શું થયું પાછા વળી જાય કહું દિવાળીયા આમાં હું કા બાયણું વાખું છું જાય તો મોય બેહી જા અંદર ઘરમાં. આ દીવો લોણો તરત જ મોય પેહી જોય ઘરમાંની જવા નહીં માંગતા. મને એ ખબર પડે છે. કેમ આ બધો વ્યવહાર થઈ ગયો છે ને ઘરમાંથી જેવો જવા હોય દે કે મને. દીવો ઓલવાય ને, ચાલ પણ. કોક લોચા છે સર જેવો હોય કે દીવો ઓલવાય ને તો જ મારા શરીરમાં નીકળીને જતા રહ્યો ઘરમાં. બાયણામાંથી જેવો પગ કાઢું ને તરત દીવો સારું બુઝાઈ કહેવાય, જાય. બાજુ દોડલીએ. બેહો બેહો પડશે નહીં મજા આવે આવું ઉતાવળી કોમ ના ચાલે આમ શું? ઊભી આવ. કોક જોવું પડશે ના ના જો ભોજ જો જમ ઓમ થાય છે કે સંજયભાઈ, શેમાં આવું થાય છે? કલમો મારી ડોશી તો complaint અહીં કરો નહોતા ને. ના ના કોઈ નકર ડોશી નાથી બીવાતા. શાંતિ રાખો કે તમે અરે આ હું રમત કરું છું બે બતાવા છે કેમ હારું આ દીવો લઈ જાય પછી આ સુમા કાકાને કોઈ કરવાનું હોય તો કેમ હું કમે વિકલમ લ્યો બુવાજી કદાચ હા કદાચ આ તો હા, આવે તો બરોબર આવે તો માનવાનું ના આવે તો નહીં હા માનવાનું બોલો જીવને હાલ જો મક્કન સણકો કર્યો તો હા પુંજોબા કોઠા હતા અને કદાચ પુંજાબાન ખોટું લાગ્યું હોય હા. લેજો એ કલમ હા આવે તો દોડ આલો હળો ખેમા શું સંકો કર્યો? આ લાકડીઓ વાળી કરવાનું નતું કીધું તો કોવાની તાણે નતા આયા એ તો પૂછવા. વચન નો પૂછ્યો હોય હારું હેડ ને જીવણીઓ. રાખ્યામાં પાક્કું હા તો એને ફૂલનું એક નાળિયેર ચડાઈ દે ભાઈ અમે તો રાજી તું કર ખા. જીવન તારા ભાઈ ભૂલના 500 રૂપિયા દંડે મેં લાવ્યો તો ખબર છે ને હા, તો મેલે તો- મારી કલમ લીધી હતી હા બેને તો પણ 500 માં રાજી ના હોય ને તો આપણે બધા 500 કઈ પટાઈ દીધું તો બતાવો બનાવો એટલો જ થયો સર એમાં ઘાટ આવે તો આ તો દેવું કીધા જેવું હોય તો કેજો પાછા 10 લાખે લે અને મને ધોણામાં છોડી પૈસા ઓછા પર એમ પૂછજો. જોજો બુઆજી 11,000 ઓછા પર સારું એટલા જતા ઓછા પડતા હોય તો કલમ થતી હોય પુંજાબા તો આ દોડ આલો એટલે ખબર પડી જાય હેડો પટ લઈ નહીં કેમ લ્યો કરો વાત હેડો. એટલો જ અરે એટલા વાટી વાત એક કલમ પણ ખેમા બનાવી એમ કર્યું હોય હા. દીવો ત્યાં જઈને હરગાયો હોય તો તું છે યાર બલાદમી આ ખેમા વાયરાનો લઈ જતો હોય તો ના ઓલાઈ જાય એક મૂર્ખા. કેમાલાલ આ દોડ બની જાય તો કહું બસ એટલા લોચારી છે જીવન આ વેણ તો બનાવી દો બની વેણ જાય. બનાવી દો પુંજાબા એટલા વખો હોય તો પાકું 51 કરાવો કેમ 51,000 રૂપિયા દંડ મેં લગાવો ભૂલો અરે હા તો 2,000 રૂપિયા દંડ આલ્યો છે. ઘડી ઘડી શોધી લાવું જા સાથે ખર્ચીને આવજો વાત કરશે તે. ભૂલો તમારો છે હો અરે ગુનો પૂછરામાં જો તમારે જીવો લેવાનું લઈ જાઓ ને કઈ એડવાન્સ કરવાથી હું કરું ખેમાલાલ કયો ઓય આયા છે જીવો લેવા અને લેવા તો ઘર હું લઈને આવું છું નહીં લેવા નહીં લેવા ઘરે લાવું ઘરે. આવજો મક્કા હેડો સમકા હેડો ખેમા આવડા પાટા ગાડી જાય તો આવડા પાટા આવડા પાટા તો હેરો લઈ જાય છે લઈ જતા જોણિયા આ ઘરમાં મોં નહીં રાખું લે હા અને તારો ગાભો નેકરી જાય લે ખરી વાત છે તારી વેરા વાળો આવ્યો તો પણ અમે વેરા નહીં વાળે લે સાચું છે હો ખેમા હેડો ખેમા. બોલ અમે હેડો. તે અડધો રસ્તો કાઢો લે બોલતા આવડે છે લે જીવણીએ મનાય શું જલ્યા ઉભારો હાલો ખેમાલાલ હેડો દંડ લેવા એ જીવણિયા ઇલે સોમલાનું અપમાન નહીં કર્યું લે પુંજાબાનું અપમાન કર્યું તારો ગાભો નેકરી જાય લે અરે તારો હાલ નેકરી જાય નું હેડજો ખેમાલાલ લઈ લેજો પૈસા લે ના મારા કશું એ વ્યવહારમાં મેલેલો પૈસો હું પાછો નહીં આલતો ખેમા એ વાત પટી દઈ કશું નહીં લેવું ખેમાલાલ અમે હેડો તમારા કાકા પુંજાબાનું તમારો અપમાન ભાઈ કર્યું. આટલો બધો ખરાબ શેડ હેન્ડ ઉપર અરે આવેલી ભાજી બગાડી અરે દીધી ચાલનું ચાલતું તું તમારા કાકા આ તમારું અપમાન કર્યું છે જીવણીયા તમારી યાર ઘેર બોલાઈ અમુ જીવણીઓ 11 લાખ રૂપિયા કે ને તોય નહીં મેળાવે તારા લીધા મેં પુંજાબાના અપમાનનો ના મેળોત ખેમા ના ના પુંજાબાના અપમાનનો જવાબ લેવો પડશે એમને નહીં મેળાવે ખેમાલાલ હવે કે મને નહીં બોલાવવાનું હો આમાં હાથ છેડી તમે મારા પાસે આવતા મને નહીં ન બરોબર? બોલાવતા. જીવણીયાની વાત લઈને ના આવતા વાયકન કોણ લઈને આવ્યું ન્યાયની વાત હોય તો કહેજો મી વળી લાઈન કોણ કીધું આવ્યું મી વળી કીધું બે ભાઈ તમારા લડે છે. વચમાં બોલવા બે નહીં ભાઈઓનું મેળ આવી બોલ્યો- જાય મેં કીધું. બોલ્યો વચમાં ના નહીં બોલ્યા તમે તમારી રીતે પાકા છો પણ તમારા ભાઈને જ નહીં અમે નહીં ગમતું આવે ખેમા હલો ખેમાલાલ આપણે નહીં મેળાવે 11 લાખ હોય 51 લાખ કે હે તોય નહીં મેળાવે આપણે નહીં મેળાવે બોલાવે જ નહોતા. અપમાન કરવાનું એનું એ કરીએ છીએ બધું હા? હવ ભુવાજીને તો આલ દઈ ના પહોંચ લ્યો આ 2100 રૂપિયા પેરોમણીના એ તો લેવા પડશે તમારે સોમા જે હોય કાકા આવો. ઘેર બોલાઈને અપમાન કરે ને એટલે 51 માં પટ્ટી જો ટચકો મેલે એવું થાય 11 માં અરે નહીં આવું ના છૂટે. કરાય ખેમાલાલ પૂછાથી ભેળવી નાખી બધું થોડું ચાલતું આબરૂ ના કાઢી આખા ગામમાં એ ઓય, આલુ 51,000 રૂપિયા
જોડે પુંજામાં તો ના બજારમાં વાપરવા જવાનું હોય એવી તો 51,000 રૂપિયા માંગ્યો ઓય આલુ તને અમે તો કશેક રૂપિયા નહીં આલો ગોઠવીને તો નતા આયા ને બધું સરપંચ એ ગોઠવીને આયા હતા એવું લાગતું હતું મને હું તો બીજું એમ કોઈ કહું છું જીવન અમુ આ પગ મેલવા ના દેતો નહીં. અરે પગ મિલે તો પગ કાપી નાખવો છે અને આવે ને તત લાકડી તૈયાર જ જાય લાકડી ને ધાર્યું જ રાખવું છે લાકડી તો મેલું જ તો એને દુખાય ખાલી શિખર એના તો સીધો દવાખાન ભેગો થઈ જાય અને દીવો તો બહાર લઈને નેકરે પહેલા તો ઓલવી નાખતો હતો કે હું ખેમલો ગમે તે જ ના કરા પણ અમે દીવો ના ના નાટક છે જીવન નાટક છે બધો અમે એક ઓખલો જ પૂરી કાઢવો છે પૂરી કાઢ- પ્લાસ્ટર કરી દેવો છે નહીં આવવા દેવું અમે